સુરત જિલ્લા પોલીસ દ્વારા ધલોડી પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ દ્વારા વિવિધ પ્રકારની મોક ડ્રીલનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં આંદોલન વિરુદ્ધ ડ્રીલ અને લૂંટ બાદ નાસી જનાર આરોપીઓ પકડવાની ડ્રીલ મુખ્ય આકર્ષણ રહી. આ સમગ્ર કાર્યક્રમમાં સુરત રેન્જના આઈજી પ્રેમવીરસિંહ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં ધલોડી પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરત જિલ્લા પોલીસ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વિવિધ પ્રકારની મોક ડ્રીલનું જીવંત પ્રદર્શન કર્યું હતું. ડ્રીલમાં આંદોલન વિરોધની પરિસ્થિતિ, લૂંટ કરીને નાસી જનાર આરોપીઓને પકડવાની કામગીરી તેમજ યાત્રીઓને સુરક્ષિત રીતે બચાવવા કામગીરી દર્શાવવામાં આવી, જેમાં કોઈ જાનહાનિ વિના મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હોર્સ રાઇડિંગ ડ્રીલ, ડોગ સ્ક્વોડ ડ્રીલ, વેપન ડ્રીલ, મોબાઈલ ચેકપોસ્ટ ડ્રીલ અને ડ્રોન તથા વાયરલ લેસ ડ્રીલનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તમામ ડ્રીલ એસઓજી અને એલસીબીની દ્વારા કરવામાં આવી હતી. ધલોડી પોલીસ હેડક્વાર્ટર બેન્ડ દ્વારા પણ પોલીસે ધૂન વગાડી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું. ખાસ કરી વિરોધ પ્રદર્શન દરમિયાન ઊભી થતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા પાણીનો મારો અને ટીયર ગેસનો ઉપયોગ કરી કેવી રીતે શાંતિ જાળવી શકાય તે દર્શાવવામાં આવ્યું. પથ્થરમારો જેવી પરિસ્થિતિમાં પણ પોલીસે સંયમ અને કાર્યક્ષમતાથી કામગીરી કરી છે તેમની તાલીમ અને તૈયારી દર્શાવી હતી. આ વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ દરમિયાન સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના તેમજ એલસીબી અને એસઓજીના અધિકારીઓ અને જવાનો તેમજ પ્રશંસનીય કામગીરી બદલ માનનીય સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ દ્વારા પુરસ્કાર અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ.